તો આ તરફ વલસાડમાં વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। નાનકવાડા વિસ્તારની સોસાયટીઓમાં પહેલા માળ સુધી પાણી ભરાયા છે। શાંતિવન અને દેવ એવન્યુ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે। વરસાદને પગલે લોકો ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા છે। વરસાદને કારણે જનજીવન પર માઠી અસર પડી છે। જોઈ શકાય છે આ તમામ એ વિસ્તાર કે જ્યાં ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। પહેલા માળ સુધી આ વરસાદી પાણી ભરાઈ ગયા છે અને વરસાદને કારણે જનજીવન પર માઠી અસર પડી છે। તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ હવે આ ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને ઘરમાં રહેવા માટે લોકો મજબૂર બન્યા છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોના પહેલા માળ સુધી વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે। વરસાદને કારણે લોકો ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા છે। જનજીવન પર માઠી અસર પડી છે। તંત્ર દ્વારા પણ રાહત અને બચાવ કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી છે। વલસાડના આ દ્રશ્યો છે જ્યાં વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। નાનકવાડા વિસ્તારની સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા છે। શાંતિવન હોય, દેવ એવન્યુ સોસાયટી હોય, જ્યાં પાણી ભરાઈ ગયા